AK-47 માંગ સ્વર્ગેશ શાહના નમસ્કાર. આવો જોઈએ આજના મુખ્ય સમાચાર. જૂનાગઢ મહાનગરપાલિકા રહેણાંક મકાન માલિકો પાસેથી મોટા કર લેવામાં આવે છે, જેમાં સામાન્ય કર, સફાઈ કર, શિક્ષણ ઉપકર લેવામાં આવે છે, દીવાબત્તી કર, ફાયર સેફટી ચાર્જ, યુઝર ચાર્જ લેવામાં આવે છે અને પાણીની ફી પણ લેવામાં આવે છે. ત્યારે લોકોને સુવિધા કંઈ આપવામાં આવતી ન હોય અને જ્યાં નવા રોડ બનાવવામાં આવે છે ત્યાં માત્ર 2 મહિના થાય ત્યાં તૂટી જાય છે, એનો આ એક નમૂનો આપની સામે રાખેલ છે, જે જૂનાગઢ ના સાંતેશ્વરથી પટેલ સમાજ થઈને જોશીપરાનો મેઇન રોડ આવેલ હોય. આ રોડને માત્ર 2 મહિના થયા હોય. આ રોડ હાલમાં તૂટેલો ફૂટેલો અને રોડમાં તરડા પડી ગયેલ હોય. આથીને વિશેષ ભ્રષ્ટાચાર કયો કહેવાય તો જૂનાગઢની જનતા હવે જાગો અને અધિકારીઓને સમજાવો અને બતાવો કે આ રોડ કેવા હોય. જૂનાગઢના દરેક વોર્ડમાં એક એન્જિનિયર મેળવામાં આવે છે અને દરેક વોર્ડમાં જ્યાં નવા ડામરના પેવર રોડ થયેલ હોય ત્યાં ઘણા બધા રોડમાં ખાડા પડી ગયેલ હોય અથવા તો તૂટી ગયેલ હોય. તો શું આવા રોડ ગેરંટી પીરિયડ માંગ થાય છે કે પછી વગર ગેરંટી માંગ થાય છે? અને જો ગેરંટી માંગ હોય તો શા માટે આ રોડનું સમારકામ કરાવવામાં આવતું નથી અને આ રોડનું તૂટી જવાનું કારણ શું? આ એક તપાસનો વિષય બની જાય છે. આવતીકાલે સાંજે 6 વાગ્યે ફરી મળીશું.